મારું નામ મીનાક્ષીબેન પપૈયા, વોર્ડ નંબર 10. પાર્ટીએ જે મને વિશ્વાસ ને નિષ્ઠાપૂર્વક જે મને જવાબદારી સોંપી છે તે હું સારી રીતે પાર્ટીને વફાદાર રહીશ, કામ કરીશ, લોકોના જન સંપર્ક સુધી કામો કરીશ. જે મારા વિસ્તારના જે કંઈ પણ મારા કાર્યકર્તાઓ જે કંઈ પણ કામ લઈને એમને હું સારી રીતે તક આપીને મારા રિસ્પોન્સ સારું બતાવીશ. વોર્ડ નંબર 10 ઉર્વશીબેન નીરવ પટેલ, વોર્ડ નંબર 10 માંથી ભાજપના ઉમેદવાર તરીકે અમે ઉમેદવારી પત્ર ભરેલું છે. જે વિસ્તારમાંથી અમને ઉમેદવારી મળી છે એ વિસ્તારમાં અમે પહેલા બી કોર્પોરેટર હતા, ફરીથી કોર્પોરેટર તરીકે ચૂંટાવાના છીએ અને ત્યાં લોકસેવાના લોક સંપર્કના જેટલા કાર્યક્રમ છે એ બધા જ અમે કરવાના છીએ. પ્રાથમિક જરૂરિયાત પાણી, ગટર, ડ્રેનેજ અને જે લાઇટ સુવિધા હોય એમાં સારામાં સારું કાર્ય કરવાના છીએ. ઉત્સાહ છે ને ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવારી કરવા મળે એટલે બહુ મોટું સૌભાગ્ય કહેવાય. પ્રાથમિક જરૂરિયાતના જે પણ લગતા કાર્યક્રમ છે, સ્કૂલ છે, આરોગ્ય છે, રોડ રસ્તા, પાણી, ગટર બધા જ જે પ્રાથમિક જરૂરિયાતના કામ હશે લોકસેવાના તે બધા જ કરશું. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 11 માંથી મને ત્રીજી વખત આજે ઉમેદવારી કરવાની તક મળી છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને ભારતીય જનતા પાર્ટી એ હંમેશા એવી પાર્ટી રહી છે કે પ્રજાના વિકાસ અને હંમેશા પ્રજાના પ્રશ્નોને લઈને આગળ આવે છે અને પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવવું એના માટે હંમેશા કટિબદ્ધ રહે છે. તો મારો પણ એવો પૂરેપૂરો પ્રયત્ન રહેશે કે પ્રજાની સાથે સાથે રહીને પ્રજાના જે કંઈ કામો હશે એ કામોને સંપૂર્ણપણે સમાધાન થાય એનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આપ આજે માહોલ જુઓ છો, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કટિબદ્ધ છે સુરત શહેરમાં ફરી એક વખત ભગવો લહેરાવવા માટે. અમારા શહેર પ્રમુખ પરેશભાઈ પટેલનો એક ઉદ્દેશ છે કે 120 માંથી 120 બેઠક આ વખતે આવવી જોઈએ અને એ અમે મેળવીને જ રહીશું. અમે અમારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત 2047ના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે કટિબદ્ધ છીએ અને સુરતના વિકાસને અમે સર્વોચ્ચ શિખરે પહોંચાડીને જ રહીશું. વોર્ડ નંબર 10 અડાજણ પાલ ઈચ્છા પ્રમાણે બીજી ટર્મમાં પાછી ઉમેદવારી કરી છે. મારું નામ નિલેશ સુરેશભાઈ પટેલ છે. મારો જયારે વોર્ડ નવું સીમાંકન થયું ત્યારે મારા વિસ્તારમાં 3 નવા ગામો ઉમેરેલા, ભાઠા, ભાતપુર અને ઈચ્છાપુર. તમે અત્યારે ત્યાં જઈને જોઈ શકો છો. અમારા ભાઠા, ભાતપુર અને ઈચ્છાપુરમાં 5 નવી સ્કૂલો, 2 નવા આરોગ્ય કેન્દ્ર, 2 પમ્પિંગ સ્ટેશનો અને 2 પાણીના ટાંકા ભરવાનું અત્યારે પણ ચાલુ છે. અને આ 3 નવા ગામો આવ્યા એમાં પૂર દૂરથી અમારું ડ્રેનેજ, પાણી અને એના નેટવર્ક ઉપર કામ ચાલુ છે. બીજી ટર્મ મળી છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં અમારી પર વિશ્વાસ મૂકવા અમારા મોવડી મંદિર એ બધો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે. હું એ સડસઠ પશ્ચિમ વિધાનસભા વોર્ડ નંબર 11 માંથી એક યુવાન તરીકે ઉમેદવારી કરી છે અને પાર્ટીએ મારી પર વિશ્વાસ મૂકી અને ઉમેદવારી કરવાની તક આપી છે. અને આપ સૌ જાણો છો કે સુરત મહાનગરની અંદર અને સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી પર અનેક લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે. એમ જ આ રીતે આ વર્ષે 120 માંથી 120 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એ માટે ભારતીય જનતાના યુવા મોરચાના અનેક કાર્યકર્તા અને દરેક યુવાઓ આજે લાગી ગયા છે. આપ જોઉં છો કે આજે જ સંકલ્પ અને પ્રતિજ્ઞા યાત્રા જેનો આજે કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અને 120 ઉમેદવારશ્રીઓએ એક સંકલ્પ લીધો છે અને એક પ્રતિજ્ઞા લીધી છે કે છેવાડાના માનવી સુધી પહોંચી જન સુધી પહોંચીને અમે રાષ્ટ્ર સેવા કરીશું. એટલી